મિત્રો કામવાળીએ જરૂર હોવાથી કહ્યું, શેઠ મને 6 મહિનાનો પગાર એડવાન્સ આપી દો. તો શેઠે પગાર આપવાની જગ્યાએ એવું કહ્યું કે કામવાળીને આંખમાંથી. તો સાંભળો મિત્રો, સુરેશભાઈ રિટાયર થયાને વધારે સમય નહોતો થયો. 63 વર્ષની ઉંમરમાં રિટાયર્ડ શિક્ષક સુરેશભાઈની તબિયત હજુ પણ હલચલ કરી શકે તેવી અવસ્થા હતી. તેમની વાતચીતમાં અને તેઓની પર્સનાલિટીમાં અલગ જ અંદાજ દેખાતો. સુરેશભાઈના પત્ની તો 5 વર્ષ પહેલાં આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. સંયુક્ત પરિવારમાં રહેતા સુરેશભાઈને 2 દીકરા. બંને દીકરાના લગ્ન થઈ ગયા હતા અને 4 બાળકો રહેતા હતા. વર્ષો પછી પણ ઘરમાં કોઈ પણ અગત્યનો નિર્ણય લેવાનો હોય કે બીજું કંઈ પણ હોય, સુરેશભાઈ ઘરના મુખ્ય હતા અને તેનું બધા લોકો માનતા પણ ખરા. સુરેશભાઈને તેઓની પાસે એક ગલ્લો રાખવાની ટેવ હતી અને એટલું જ નહીં, તેઓએ તેના પૌત્ર પૌત્રી તેમજ દીકરા વહુ બધાને ગલ્લો રાખવા માટે અને તેના પૈસાની બચત કરવા માટે સલાહ પણ આપેલી હતી. દરેક લોકોને તેની આપેલી સલાહનું પાલન કરતા. જ્યારે ગલ્લો પૈસાથી ભરાઈને ફૂલ થઈ જાય ત્યારે બધા પોતાનો ગલ્લો સુરેશદાદાને આપી દે અને પછી ગલ્લાને તોડીને સુરેશદાદા દરેક લોકોને તેની જરૂરિયાત વિશે પૂછતા અને પૂછતા પછી તેઓ નક્કી કરતા કે ઘરના કયા વ્યક્તિને કેટલી રકમ આપવી. તેઓએ કરેલા નિર્ણયો ઉપર કોઈ સવાલ ન કરતું અને દરેકને સુરેશદાદા કરે તે નિર્ણય માન્ય રહેતો હતો. નિર્ણય આવ્યા પછી નવો ગલ્લો રાખવામાં આવતો, જેમાં ફરી પાછી પહેલાંની જેમ બચત કરવામાં આવતી. આ વખતે પૈસાનો ગલ્લો ફૂલ થઈ જતા દાદાજીએ બપોરના સમયે બધા લોકોને ભેગા કર્યા અને બધા લોકોની જરૂરિયાત સુરેશદાદા સમક્ષ રજૂ કરવા લાગ્યા. એવામાં તેઓની નજર કામવાળા બહેન ઉપર પડી, જે બપોરનો સમય હોવાથી ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેઓનું ધ્યાન પણ અહીંયા ગલ્લા પર હતું. સુરેશભાઈએ તેને પૂછ્યું, બોલો રેખાબેન, તમારી શું જરૂરિયાત છે? ઘરના બધા લોકો આશ્ચર્ય સાથે સુરેશદાદા સામે જોવા લાગ્યા, કારણ કે આ તેઓની કમાણીનો હિસ્સો હતો અને બાપુજી એક કામવાળીને આવું પૂછી રહ્યા હતા. હજુ કામવાળા રેખાબેન કાંઈ જવાબ આપે તે પહેલાં તો ફરી પાછું સુરેશભાઈએ પૂછ્યું, બોલો રેખાબેન. આ વખતે તેઓનો અવાજ પણ થોડો મોટો હતો. રેખાબેનને થોડા સમય સુધી કાંઈ ન બોલ્યા. પછી તેને ધીમા અવાજે કહ્યું, સાહેબ, મારી તો કોઈ જરૂરિયાત નથી, પરંતુ મારી દીકરીને સ્કૂલમાં હમણાં થોડા સમયથી ઓનલાઈન ભણાવી રહ્યા હોવાથી મોબાઈલમાં ભણવાનું હોય છે, પરંતુ મારી પાસે એવા મોબાઈલ નથી જેમાં મારી દીકરી ભણી શકે. એટલે મારો 6 મહિનાનો પગાર એક સાથે આપી દો તો હું તેના માટે મોબાઈલ ખરીદી શકું અને તે વ્યવસ્થિત ભણી શકે. આ સાંભળતાની સાથે જ સુરેશભાઈએ કહ્યું, અચ્છા, તો તમારે પગાર એડવાન્સમાં જોઈએ છે, જેથી સમ્રાટ ફોન ખરીદી શકાય. તેઓએ પગાર તો ન આપ્યો, પરંતુ તરત જ પોતાની પૌત્રીને તેની પાસે બોલાવી અને કહ્યું, બેટા, ઓનલાઈન ભણવા માટે કયો સમ્રાટ ફોન સારો કહેવાય, એ જરા લઈ આવો. આટલું કહીને સુરેશભાઈએ તેની પૌત્રીના હાથમાં સમ્રાટ ફોનના પૈસા આપી દીધા. તરત જ પૌત્રી અને તેના પિતા બંને સમ્રાટ ફોન લઈ આવ્યા અને રેખાબહેનને સમ્રાટ ફોન આપ્યો. રેખાબહેનની આંખો ભીની થઈ ગઈ અને તરત જ તે નિવૃત્ત શિક્ષકના પગમાં પડી ને તેને ધન્યવાદ કહેવા લાગી અને કહ્યું, સાહેબ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તરત જ સુરેશદાદાએ કહ્યું,
હું એક નિવૃત્ત પણ શિક્ષક છું, એટલે ભણતરનું મહત્ત્વ શું છે તે હું ખૂબ જ સારી રીતે જાણું છું. એટલા માટે જ મેં તમારી દીકરી માટે સમ્રાટ ફોન આપ્યો છે. તેને ખૂબ જ ભણાવજો. અને હા, તમારો પગાર જે સમયે મળે છે એ જ સમયે તમને મળી જશે. આ સમ્રાટ ફોન તમારી દીકરીને ભેટ સ્વરૂપે આપી દેજો. રેખાબહેન પોતાની સાડીના પાલવમાંથી આંસુ લૂછતા હજુ પણ સાહેબનો આભાર માનતા થાકતા નહોતા. કાયમ સુરેશભાઈના નિર્ણયને બધા લોકો સ્વીકારતા, પરંતુ આ વખતે તેના નાના દીકરાએ કહ્યું, પપ્પા, તમારા આ નિર્ણયને હું સમજી ન શક્યો. તમે જરા સમજાવો. સુરેશભાઈએ તેને કહ્યું કે આજકાલની આ મતલબી દુનિયામાં લોકો બીજા માટે એક રૂપિયો પણ ખર્ચ કરવા નથી માગતા. પરંતુ હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં, તમે બધા લોકો આ વાત યાદ રાખજો કે તમારી આવકના ખૂબ જ નાના ભાગમાંથી આવો એક ગલ્લો બનાવજો અને રાખજો. આનાથી બચત કરવાની પ્રવૃત્તિ પણ વધશે. તેમની આપણી ઉપર કોઈ ભાર પણ નહીં જણાય. અને જો આ બચતનો ક્યારેય જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગ કરવામાં આવે તો ભગવાનનો આભાર માનવો કે ભગવાને આપણને આપનારમાં રાખ્યા છે, માગનારમાં નહીં. બધા લોકો ફરી પાછા પોતાના કામે લાગી ગયા અને બીજા દિવસે ફરી પાછા બધા પાસે એક નવા ગલ્લા આવી ગયા.